अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 માં લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયના 13 એક્ઝામ્પલ સુધી ગણવાનો પ્રયત્ન કરેલો। 14મા એક્ઝામ્પલથી બાકી રહેલા તમામ એક્ઝામ્પલ આજે આપણે પૂરા કરીએ। 14મા એક્ઝામ્પલમાં શું કીધું છે? આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે। આ આલેખ પરથી t<0, t>4 અને 0 થી 4 સેકન્ડ વચ્ચે કણ પર લાગતું બળ કેટલું છે તે તમારે જણાવવાનું। અને નંબર બી, t=0 અને t<4 સેકન્ડ સમયે બળનો આઘાત કેટલો છે તે જણાવો। એક આકૃતિ આપેલી છે જે તમારી બોર્ડ પર દોરેલી છે। સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે। આ આલેખ પરથી તમારે અલગ અલગ માહિતી આપવાની છે। પહેલા 3 કિસ્સામાં તમારે બળ કેટલું લાગે તે જણાવવાનું અને બાકીના 2 કિસ્સામાં તમારે આઘાત શોધવાનો। આઘાતનો મતલબ શું? વેગમાનનો ફેરફાર। અને બળ એટલે શું? કે જ્યાં પ્રવેગ હોય ત્યાં બળ હોય, બરાબર છે। તો પહેલો કિસ્સો છે તમને આપેલો t<0। t<0 એટલે 0 કરતા ઓછી સેકન્ડ, એટલે કે -1 -2 એવી સેકન્ડ, એટલે કે કણનો જે આલેખ શરૂઆત થાય છે તે પહેલાની સ્થિતિ। એ પહેલા તો કણ અથવા કે પદાર્થ કેવો હશે? તમારો સ્થિર હશે। અને સ્થિર અવસ્થામાં પદાર્થ પર કોઈ બળ ના લાગે। આપણને ખબર છે કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સંતુલિત અવસ્થામાં હોય। કેમ? એનું વજન બળ, એના પર લાગતું જે પ્રતિક્રિયા બળ છે એ બંનેને સમતોલે। એટલે પદાર્થ સંતુલન અવસ્થામાં હોય। સંતુલન અવસ્થામાં હોય તો બળનું મૂલ્ય કેટલું હોય? 0। તો પહેલા કિસ્સામાં પણ તમારા બળનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે। બીજું કીધું છે t>4। 4 સેકન્ડ કરતા વધારે સમયગાળામાં તમે આલેખ જોઈ શકો છો। એક સીધી રેખા આલેખ મળશે। એનો મતલબ શું? આ તમને આલેખ આપેલો છે, xt આલેખ આપેલો, એટલે કે જેમ જેમ સમયનો વધારો થાય છે, 4 સેકન્ડ પછી 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ, એમ સમય વધે છે તેમ તેમ પદાર્થનું સ્થાન બદલાતું નથી। 3 પર છે તો 3 પર ને 3 પર જ રહે છે। એક સીધી રેખા આલેખ મળશે। તો એનો મતલબ એવો છે કે 4 સેકન્ડ પછી પણ પદાર્થ સ્થિર છે, કે સમય બદલાય છે પણ પદાર્થમાં ગતિમાં કોઈ ફેરફાર નથી થતો, સ્થાનમાં કોઈ ફેરફાર નથી થતો, તો ત્યારે પણ તમારો પદાર્થ સ્થિર છે। તો 4 સેકન્ડ પછી પણ તમારો પદાર્થ સ્થિર છે એટલે તમારા બળનું મૂલ્ય કેટલું આવશે? તમારું 0 આવશે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો આલેખ પરથી, અહીંયા પદાર્થ સ્થિર અવસ્થામાં છે। ઓકે, સીધી રેખા મળે છે એક્સ અક્ષને સમાંતર, એટલે પદાર્થ સ્થિર છે, સ્થાન બદલાતું નથી, માટે બળનું મૂલ્ય 0। ત્રીજો કેસ 0 થી લઈને 4 સેકન્ડ। તો 0 થી લઈને 4 સેકન્ડમાં એક આલેખ સુરેખ મળે છે, સુરેખ રેખા મળે છે। પણ આ રેખા કેવી છે? કે જેનો ઢાળ દરેક બિંદુએ સમાન છે। ઢાળ કેવો છે? દરેક બિંદુએ સમાન, અથવા એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે। આલેખનો જે ઢાળ છે એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે। એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો પદાર્થનો વેગ અચળ કહેવાય। વેગ કેવો કહેવાય? અચળ કહેવાય। વેગ અચળ કહેવાય એટલે પ્રવેગનું મૂલ્ય 0 થાય। પ્રવેગનું મૂલ્ય કેટલું થાય? 0 થાય। અહીંયા પ્રવેગી ગતિ નથી કરતો, પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે। એટલે 0 t<4 સેકન્ડની અંદર પદાર્થ અચળ વેગી ગતિ કરે છે। અચળ વેગી ગતિ કરતી હોવાથી પદાર્થનો પ્રવેગ 0 થાય। પ્રવેગ 0 તો F બરાબર ma અનુસાર બળ પણ તમારું કેટલું થશે? 0 થશે। એટલે 3 કેસમાં બળનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે। ચાલો હવે આઘાત શોધવાનો છે। આઘાત એટલે શું? વેગમાનનો ફેરફાર। તો 2 કેસ છે, એક તો t=0 સેકન્ડે આઘાત અને t>4 સેકન્ડે તમારો આઘાત શોધવાનો। t=0 માટે આઘાત શોધવો હોય તો શું કરવાનું? 0 પહેલા, t=0 કરતા પહેલા પદાર્થનો કોઈક વેગ હશે અને 0 પછી પદાર્થનો કોઈક વેગ હશે, બરાબર છે। એ બંને વેગનો તમારે ફેરફાર, વેગમાનનો ફેરફાર લેવાનો, દળ તો બદલાવાનું નથી। માટે આઘાત બરાબર શું થાય? આઘાત = વેગમાનનો ફેરફાર। વેગમાનનો ફેરફાર, ઓકે। અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, pf - pi, બરાબર છે। ચલો અંતિમ વેગમાનને આપણે નામ આપીએ mv2, પ્રારંભિક વેગમાનને નામ આપીએ mv1, બરાબર છે। mv2 એટલે પદાર્થનું 0, v2 શું દર્શાવે? 0 સેકન્ડ પછી પદાર્થનો વેગ, અને v1 શું દર્શાવે? પદાર્થ 0 સેકન્ડ પહેલા અથવા 0 સેકન્ડ પર હતો ત્યારે પદાર્થનો વેગ। તમે જોઈ શકો છો v2 કયો વેગ દર્શાવે? આ
આ જે આલેખ છે, આ જે રેખા છે એનો વેગ એ તમારો v2 વેગ છે 0 સેકન્ડ પછીનો, બરાબર છે. અને v1 0 સેકન્ડ પહેલાનો, 0 સેકન્ડ પહેલાની વાત છે તો પદાર્થ સ્થિર હતો એટલે વેગ કેટલો હતો 0, તો v1 તમારો 0 આવશે. v2 કેટલો આવશે તમારો, તો xt જે આલેખ હોય, xt આલેખનો જે ઢાળ હોય એ તમને વેગનું મૂલ્ય આપે. તમને ખબર છે xt આલેખનો ઢાળ વેગનું મૂલ્ય આપે, vt આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે. આપણે સુરેખ પદ પર ગતિમાં ભણીને આવીએ. તો આ આલેખનો તમે ઢાળ શોધી નાખો તો તમને વેગ મળી જાય. ઢાળ કેવી રીતે મળશે, તો આપણે ઢાળ શોધી નાખીએ તો ઢાળ કેટલા આવે, એને આપણે v2 કહીશું. તો ઢાળ કેટલા આવશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો 3/4 થશે ઢાળ. ઢાળ કેટલો થશે, 3/4 થાય ને. આ સામે આ કાટકોણ ત્રિકોણ રાખો અને આપણે આ ખૂણો રાખીએ. આ ધારો કે થીટા જેટલો ખૂણો હોય તો આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ કેટલી 3, પાસેની બાજુ કેટલી 4, તો 3/4 એ તમારો શું થઈ ગયો, વેગ થઈ ગયો. અહીંયા આપણે m કોમન કાઢીએ, v2 માઇનસ v1. m ની કિંમત છે 4 કિલોગ્રામ, તમને રકમમાં આપેલી છે. v2 તમારા 3/4 અને આ તમારું 0, 4 4 કેન્સલ, તો તમારા આઘાતનું મૂલ્ય આવ્યું 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કેટલું આવ્યું, 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચલો t<4 સમય, t<4 એટલે સોરી t>4 હશે, t<4 સમય, બરાબર છે. 4 કરતા નાના અને 4 કરતા મોટા માટે વિચારવાનું. વેગમાનનો ફેરફાર, <4 નો શું મતલબ, આ તમારું t = 0 સમય. હવે <4 સમય એટલે કે 4 સેકન્ડ પહેલા અને 4 સેકન્ડ પછી, બરાબર છે. તો ત્યારે પણ તમારે આઘાત શોધવાનો છે. આઘાત એટલે શું, વેગમાનનો ફેરફાર. આઘાત બરાબર વેગમાનનો ફેરફાર, બરાબર છે. ચાલો વેગમાનનો ફેરફાર એટલે pf માઇનસ pi, બરાબર. pf એટલે mv2 માઇનસ mv1. હવે અહીંયા v2 ને v1 બદલાશે. શરૂઆતના કેસમાં અહીંયા આપણે v1 0 કરતા પહેલા માટે લેતા હતા, v2 0 પછીની સેકન્ડ માટે. હવે 0 પછી 0 થી 4 સેકન્ડ વચ્ચે જે વેગ છે એને કહેવાશે તમારો v1, અને ત્યારબાદ જે તમારો વેગ છે એને કહેવાશે તમારો v2. તો 4 સેકન્ડ પછી તમારો વેગ કોન્સ્ટન્ટ છે અથવા વેગ શૂન્ય છે. કેમ કે પદાર્થ સ્થિર છે, પદાર્થ સ્થિર છે એટલે વેગ કેટલો, શૂન્ય. તો v2 તમારો 0 આવશે અને v1 તમારો અહીંયા જે વેગ હતો એ જ તમારો અહીંયા આવશે v1, બરાબર છે. તે આપણે કિંમત મૂકીએ તો m v2 માઇનસ v1, m બરાબર 4 કિલોગ્રામ, v2 તમારા 0, v1 તમારા 3/4. ફરીથી 4 4 કેન્સલ, તમારો જવાબ આવ્યો -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા આ કેસમાં તમારો આઘાત પ્લસમાં આવ્યો, આ કેસમાં આઘાત તમારો માઇનસમાં આવ્યો. ઓકે, તો આ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. ઉતાર લેજો દાખલો, બરાબર છે. મેં ભૂસી નાખ્યો છે, તમારે સ્ક્રીનશોટ ખેંચી લેવાનો અથવા સાથે સાથે ગણી નાખવાનું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તમારો 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમશીતોષ સપાટી પર રાખીને એક હલકી દોરીના છેડા વડે બાંધેલા છે, જે મેં આકૃતિમાં દર્શાવેલું છે. બે પદાર્થો છે M1 અને M2, એને એક દોરી વડે બાંધેલા છે. 600 ન્યૂટનનું એક સમશીતોષ બળ જો A પર લગાડવામાં આવે તો તણાવ કેટલું હશે, અને જો B પર લગાડવામાં આવે તો તણાવ કેટલું હશે. આ બે કિસ્સા બની શકે. પહેલી વખત તમે B પર બળ લગાડો છો 600 ન્યૂટનનું, એટલે કે બ્લોકને આ તરફ ખેંચો છો, અને બીજા કિસ્સામાં તમે A પર 600 ન્યૂટનનું બળ એટલે કે બ્લોકને આ તરફ ખેંચો છો. આપણે પહેલા શું કરી નાખીએ, પ્રવેગ શોધી નાખીએ. તો પ્રવેગ બરાબર શું થાય, પ્રવેગ શોધવા માટે આપણે શું કરીએ, F બરાબર ma નો ઉપયોગ કરીએ. શાનો ઉપયોગ કરીએ, F બરાબર ma. હવે F બરાબર m, ની જગ્યાએ આપણે લઈએ m1 પ્લસ m2. આપણી પાસે આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમનું દળ કેટલું છે, m1 પ્લસ m2. ઓકે, તો પ્રવેગ બરાબર શું થશે, F ના છેદમાં m1 પ્લસ m2. ઓકે, F તમને આપેલું છે 600 ન્યૂટન અને દળ છે તમારું 20 વત્તા 10, 20 ને 10 30, તો 600 ના છેદમાં 30, 20 40 60, તો તમારો પ્રવેગ આવ્યો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ કેટલો આવ્યો, 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે શું કરવાનું, કોઈ પણ એક સિસ્ટમને વિચારી લેવાની, કોઈ પણ એક બ્લોક માટે તમારે વિચારી લેવાનું. માની લો કે હું M1 બ્લોક માટે વિચારું છું, આ કેસની વિચાર કરીએ. માની લો કે આ કિસ્સામાં તો અહીંયા તમારે ગતિનું સમીકરણ વાપરવાનું. પદાર્થ ગતિમાં છે, ગતિના સમીકરણમાં શું કરવાનું, કોયડાને ઉકેલવા વખતે આપણે કહેતા હતા બળનું સંતુલન એ ma જેટલું થાય.
બળના સંતુલન કોના જેટલું થાય? m ઇન્ટુ a જેટલું. તો હું આટલા તંત્રની વાત કરું, FBD ડાયાગ્રામ અને દોરું તો શું થશે? FBD આ તમારો કણ A, આ તરફ તમારું 600 ન્યૂટનનું બળ લાગે છે F જેટલું, બરાબર છે, અને આ તરફ દોરીમાં તણાવ બળ લાગે છે. આ સિસ્ટમ માટે તમે ગતિનું સમીકરણ લખો તો શું લખાશે? તમારી ગતિ કઈ દિશામાં થાય? બળની દિશામાં. તો આ બળને તમારે કેવું લેવાનું? ધન. 600 ન્યૂટનને ધન, T ને કેવા લેવાના? માઇનસ લેવાના. અને અહીંયા પદાર્થનું દળ કેટલું છે? m1 અને પ્રવેગ તમારો a, બરાબર છે. ચાલો a ની કિંમત છે, m1 ની કિંમત છે મૂકો તો તમને તણાવની કિંમત મળી જશે. 600 ન્યૂટનના 600 ન્યૂટન, T ના T, m1 દળ કેટલું છે તમારું? 10 કિલોગ્રામ. પ્રવેગ આવ્યો તમારો 20, તો આ કેટલું થશે તમારું? 600 માઇનસ T, 20 દાને 200, બરાબર છે. માટે T બરાબર 600 ઓછા 200 બરાબર 400 ન્યૂટન. તણાવ બળ કેટલો આવ્યો? કિસ્સા 1 માં 400 ન્યૂટનનો, બરાબર છે. કયા કિસ્સામાં? આ કિસ્સામાં તણાવ બળ તમારું કેટલું આવ્યું? 400 ન્યૂટન. હવે અહીંયા આપણે તણાવ બળ શોધીએ આ કિસ્સામાં, તો અહીંયા પણ તમે ગતિનું સમીકરણ વાપરી શકો. સેમ આ જ કિસ્સો. અહીંયા તમારો B પોઈન્ટ, આ તરફ તમારું F બળ, આ તરફ તમારું તણાવ બળ. ઓકે, ચાલો ગતિનું સમીકરણ વાપરો. ગતિ તમારી આ દિશામાં એટલે એ 600 ન્યૂટન આવા જ આવશે. માઇનસ T ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ a, બરાબર છે. 600 ના 600 માઇનસ ના માઇનસ, T ના T, m2 20 કિલોગ્રામ, આ તમારું 20, 20 400, 600 ઓછા T, માટે T બરાબર કેટલા આવશે? 200 ન્યૂટન. તો પહેલા કિસ્સામાં તમારું તણાવ બળ 200 ન્યૂટનનું. જો તમે B બ્લોક પર બળ લગાડો, B બ્લોક પર F જેટલું બળ એપ્લાય કરો તો તણાવ કેટલું લાગે? દોરીમાં 200 ન્યૂટનનું. અને A બ્લોક પર તમે બળ F 600 ન્યૂટનનું લગાવો તો તણાવ કેટલું આવશે તમારું? 400 ન્યૂટનનું. ઓકે, ચલો દાખલા નંબર 16. એમાં શું કીધું છે? 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગળગળી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી દોરીનો એક એક છેડા સાથે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે તો દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. સેમ કિસ્સો છે અને આગળ જે દાખલો ગણ્યો એ આપણે સમસ્થિતિ સપાટી પર ગણ્યો. અહીંયા કિસ્સો છે તમારો ગળગળી પર. કન્સેપ્ટ સેમ જ રહેશે, દાખલો પણ સેમ જ રહેશે. જે રીતે પહેલામાં કર્યું એ જ રીતે આમાં પણ કરવાનું. પહેલા શું કરવાનું? આખા તંત્રનો પ્રવેગ શોધી નાખવાનો. પ્રવેગ બંનેનો સમાન જ હશે. ગતિ દરમિયાન બંનેનો પ્રવેગ બદલાવાનો, એટલે તંત્રનો પ્રવેગ શોધી નાખો અને પછી બંને માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોડીને સમીકરણો બનાવો એટલે તમને તણાવ બળ મળી જશે. ઓકે, ચાલો સૌથી પહેલા પ્રવેગ શોધી નાખીએ. F ઇઝ ઇક્વલ ટુ ma પરથી તમે પ્રવેગ શોધી નાખો. A બરાબર F અપોન m. ચાલો હવે F તમને ખબર છે કેટલા ન્યૂટનનું બળ લાગે છે? નથી ખબર તો તમને પ્રવેગ મળે નહીં, બરાબર છે. તો સમીકરણ પહેલા બનાવો. શું કરો? પહેલા સમીકરણ બનાવો. ગતિના સમીકરણ બનાવીએ તો પહેલા આ તમારો સમીકરણ અને પછી આના માટે સમીકરણ. ચલો આના માટે હું સમીકરણ લખું તો શું લખાશે? સમીકરણ નંબર 1. ચલો અહીંયા પ્રવેગનું કામ નથી, પ્રવેગ મળે નહીં કેમ કે તમને બળ આપેલું નથી. બળ આપેલું નથી એટલે પ્રવેગ નહીં મળે તંત્રનો. તો પહેલા આપણે શું કરીએ? F બરાબર ma નો ઉપયોગ કરીને સમીકરણ બનાવ્યું. ચાલો તંત્ર 1 માટે સમીકરણ બનાવો તો શું આવશે? હવે તમારી ગતિ કઈ દિશામાં થશે? આ રીતે તમારું ગતિ કરશે કેમ કે આ દળ વધારે છે એટલે આ બાજુ બળ વધારે લાગે એટલે ગતિ આ રીતે થશે. એટલે આની ગતિ આ તરફ, આની ગતિ આ તરફ. ચાલો આની ગતિ આ તરફ છે તો કયું બળ તમારું ધન લેવાનું? તણાવ બળને ધન લેવાનું અને આ બળને તમારે ઋણ લેવાનું. તો તણાવ બળ તમારું ધન અને આ બળ તમારું ઋણ ઇઝ ઇક્વલ ટુ ma, તો m1 ઇન્ટુ a. આવું થશે. આ તમારું સમીકરણ નંબર 1. m1 ની કિંમત મૂકી દે T માઇનસ 80, m1 બરાબર છે તમારા 8 કિલોગ્રામ, તો 8a. આવું થશે. ચાલો બીજું સમીકરણ આના માટે બનાવીએ તો શું આવશે? ગતિ તમારી આ દિશામાં તો 120 ન્યૂટન તમારા ધન આવશે અને T તમારું ઋણ આવશે અને આ બાજુ તમારા આવશે 12a. સમીકરણ નંબર 2. યાદ રાખવાનું જે દિશામાં બળ લાગે એની વિરુદ્ધ દિશામાં તણાવ બળ ઉત્પન્ન થાય, બરાબર છે. અહીંયા તમારું બળ બ્લોકને કારણે બળ આ બાજુ છે એટલે તણાવ આ દિશામાં. અહીંયા બળ આ દિશામાં છે વજન બળ, તો તણાવ આ દિશામાં, બરાબર છે. બંનેમાં તણાવ આ દિશામાં આવશે. આ નક્કી કરતા આવડવું જોઈએ કે તણાવ બળ કઈ જગ્યાએ લાગે. યાદ રાખવાનું જે બાજુ બળ લાગતું હોય એની વિરુદ્ધ દિશામાં તણાવ બળ લાગે અથવા ગતિની વિરુદ્ધ દિશામાં તણાવ બળ લાગે. ઓકે, સિમ્પલ સિસ્ટમ માટે આપણે વિચારીએ તો આ દોરીમાં આટલું તણાવ કોને કારણે? આ બ્લોકને કારણે.
આ બ્લોકને કારણે આ દોરીમાં આટલું તણાવ છે. બંને તણાવ અલગ અલગ છે. બરાબર છે. ચાલો હવે આપણે શું કરીએ, સમીકરણ 1 દોરી એક જ છે, આખી દોરી એક જ છે એટલે તણાવ બળ તમારું સમાન હશે. બંને સમીકરણનો સરવાળો કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા આ 1 અને 2 નો સરવાળો કરીએ તો t - 80 વત્તા 120 - t બરાબર 8a વત્તા 12a. સરવાળો કર્યો, tt કેન્સલ આઉટ, 120 માંથી 80 જાય તો 40, 12 ને 8 20, તો a બરાબર કેટલા આવ્યા તમારા 1 0 કેન્સલ, 4/2 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ આ રીતે મળી ગયો. ચાલો કોઈ પણ એક પ્રવેગનું મૂલ્ય કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે તણાવ મળી જશે. ચાલો તમારે તણાવ શોધવાનો તો આ સમીકરણમાં મૂકી દો, t - 80 બરાબર 8 ગુણ્યા 2 માટે t - 80 8 દુના 16 માટે t બરાબર 80 વત્તા 16 બરાબર 96 ન્યૂટન. કેટલો તણાવ આવ્યો તમારો? 96 ન્યૂટનનો તણાવ આવશે. ઓકે, ત્યાં કિસ્સો અલગ હતો, ત્યાં બંને તણાવ જુદા જુદા આવતા હતા. એટલા માટે જુદા આવતા હતા કે બળ જુદા જુદા ઓબ્જેક્ટ પર લાગતું હતું. ત્યાં M1 પર કંઈક 600 ન્યૂટનનું બળ લાગતું હતું. આગળના દાખલાની વાત કરીએ અને આગળ જે દાખલો હતો એક બ્લોક અને બીજા બ્લોક વાળો, તો અનુદળ અને અનુદળ જુદું જુદું હતું. પહેલી વખત અહીંયા F જેટલું બળ લાગતું હતું અને બીજા કિસ્સામાં અહીંયા F જેટલું બળ લાગતું હતું. બળ બંને જગ્યાએ અલગ અલગ ઓબ્જેક્ટ પર લાગે છે એટલે દોરીમાં તણાવ જુદો જુદો ઉદ્ભવે. ત્યાં t જેટલો તણાવ ઉદ્ભવતો હતો બંને કિસ્સામાં જુદો જુદો આવતો હતો. આ દાખલામાં બંને ઉપર કોઈ અલગ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, સિમ્પલ ખાલી ગતિ થાય છે. ગતિ થાય છે એટલે તણાવ બંને જગ્યાએ કેવું હશે? સમાન હશે. બરાબર છે. તો આ રીતે તમે તણાવ બળ અને પ્રવેગ શોધી શકો છો. ઓકે, એના પછી એક દાખલો છે, પ્રયોગશાળામાં એક ન્યુક્લિયસ મૂકેલું છે. શું મૂકેલું છે? ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસનું વિભંજન થાય છે. વિભંજન એટલે ટુકડા થાય છે. માની લો કે પ્રયોગશાળામાં કોઈ ન્યુક્લિયસ આ રીતે મૂકેલું છે, એના ટુકડા થાય. શું થાય? ટુકડા થાય. 2 ટુકડા નાના નાના થાય છે માની લો કે. બરાબર છે. તો બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એવું તમારે સાબિત કરવાનું. પ્રયોગશાળામાં નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે 2 નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરવી જોઈએ. નિપજો એટલે કે જે 2 ટુકડા થાય એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરવા. માની લો કે આ એક ટુકડો અહીંયા છે, એનું વિભંજન થાય તો એક ટુકડો આ દિશામાં જાય તો બીજો ટુકડો એની વિરુદ્ધ દિશામાં જવો જોઈએ. તો અહીંયા તમારે વેગમાનનું સંરક્ષણ થાય. શું થાય? વેગમાનનું સંરક્ષણ. શરૂઆતમાં પદાર્થ પ્રારંભિક સ્થિતિમાં ન્યુક્લિયસ તમારું સ્થિર છે. ન્યુક્લિયસ કેવું છે? સ્થિર છે. સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન કેટલું થશે તમારું? 0. કેમ 0? કે m × v બરાબર 0. વેગ 0, શરૂઆતમાં સ્થિર, વેગ 0, વેગ 0 તો m × v 0 માટે pi બરાબર કેવું થાય? 0 થાય. ચાલો અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિમાં શું થાય? ન્યુક્લિયસ વિભંજન પામે છે. શું પામે છે? વિભંજન પામે છે અને ગતિ કરે છે. ગતિ કરે છે તો માની લો કે આનો વેગ v1 છે, આનો વેગ v2 છે, અનુદળ m1 છે, અનુદળ m2 છે. બરાબર છે. તો વેગમાન કેટલું થશે? તો અનુ વત્તા અનુ કુલ વેગમાન કેટલું થશે? ફાઇનલ આ વેગમાન વત્તા આ વેગમાન. તો ફાઇનલ વેગમાન, અંતિમ વેગમાન pf બરાબર શું થશે? m1 v1 વત્તા m2 v2. આ રીતે થાય અંતિમ વેગમાન m1 v1 વત્તા m2 v2. હવે આપણને વેગમાનના સંરક્ષણનો નિયમ ખબર છે. વેગમાનનો સંરક્ષણ શું કે? અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. ચલો પ્રારંભિક વેગમાન કેટલું હતું? pi જેટલું. અંતિમ વેગમાન કેટલું હતું? pf જેટલું. માટે આ pi તમારું 0, આ તમારું m1 v1 વત્તા m2 v2. ચલો માટે m1 v1 બરાબર શું થશે? -m2 v2. આવું થશે. અને અહીંયાથી v1 ને કરતા બનાવો તો v1 બરાબર -m2 ના છેદમાં m1 × v2. આવું આવ્યું. આ શું દર્શાવે? m2 ના છેદમાં m1 એ તો કોન્સ્ટન્ટ વસ્તુ છે, એ તો અચળાંક છે, એ બદલાવાનો નથી. પદાર્થના દળ તો બદલાવાના નથી. બરાબર છે. તો આ તો એક કોન્સ્ટન્ટ છે. તો ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ v1 = -v2. એટલે કે જેટલો વેગ v1 છે એટલો જ વેગ v2 છે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે એક પદાર્થ જો v1 જેટલા વેગથી આ દિશામાં ગતિ કરતો હોય તો બીજો ટુકડો v2 જેટલા વેગથી એટલે કે એના જેટલા જ વેગથી એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. માઇનસ નિશાની એ સૂચવે
એની વિરુદ્ધ દિશામાં ગતિ કરવો જોઈએ. તો આ વેગમાનના સંરક્ષણ પરથી તમે એવું સાબિત કરી શકો કે v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ v2. બરાબર છે. તો તમે વેગમાનના સંરક્ષણ પરથી આ સાબિતી આપી શકો કે ન્યુક્લિયસના થયેલા ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી શકે છે. ઓકે, તો એના પછી 18મો એક્ઝામ્પલ, 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ એટલે કે સમાન દળ ધરાવતા દડાઓ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એકબીજા સાથે અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય તો દરેક બોલને બીજા બોલ વડે લાગતો આઘાત શોધો. બે દડાઓ છે, બંને દડાઓ 6 મીટર પર સેકન્ડના વેગથી એકબીજા સાથે અથડાય, 6 મીટર પર સેકન્ડના વેગથી અથડાય અને એટલા જ વેગથી પાછા ફરે. બરાબર છે. માની લો કે આનો વેગ v1 છે, આનો વેગ પણ v2 છે. તો આટલી ઝડપથી અથડાશે અને પાછા ફરશે. આ અથડામણ પહેલાની કન્ડિશન કે બંને એક જ દિશામાં ગતિ કરે છે. આ દિશામાં આવે છે, આ દિશામાં આવે છે. અથડામણ પછી શું થાય? બંને પાછા ફેંકાશે એટલે આ દિશામાં જશે અને પેલી દિશામાં જશે. બરાબર છે. અથડામણ પહેલાની સ્થિતિ, અથડામણ પછીની સ્થિતિ. હવે દરેક બોલ બીજા બોલ પર આઘાત લગાડે. આ બોલ આની સાથે અથડાય તો બી બોલ દ્વારા એ બોલ પર આઘાત લાગે અને આ બોલ આની સાથે અથડાય તો એ બોલ દ્વારા બી બોલ પર આઘાત લાગે. આપણે બંને કિસ્સામાં આઘાત શોધવાનો. આઘાત એટલે શું? વેગમાનનો ફેરફાર. કે તમારો જે દડો છે એ દડાનું પ્રારંભિક વેગમાન કેટલું હતું અને એનું અંતિમ વેગમાન કેટલું છે એ બંનેનો ફેરફાર શોધો તો તમને શું મળી જાય? આઘાત મળી જાય. આપણે દડા એ માટે વાત કરીએ તો દડા એ માટે શું થાય? વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન એટલે શું? કે દડો અથડાયા પછી જે દિશામાં ગતિ કરે છે એનું વેગમાન. એને આપણે mv2 નામ આપીએ. માની લો કે v2 જેટલા વેગથી ગતિ કરે છે તો એ વેગમાન કેટલું થશે? mv2. અને પ્રારંભિક વેગમાન એટલે કે શરૂઆતમાં જ્યારે દડો અથડામણ પહેલા જે ગતિ કરતો ત્યારે એનું વેગમાન, એને આપણે નામ આપીએ mv1. એમને કોમન કરું તો v2 માઇનસ v1. હવે v2 એટલે કયો વેગ? જે વખતે તમારો દડો અથડાઈ ગયો અને પછી ગતિ કરતો હતો એ દડાની વાત કરું છું. કયા દડાની? દડા એ માટે. ચાલો, દડા માની લો કે આ દિશાને હું ધન x દિશા કહું તો આના વિરુદ્ધની દિશા તમારી ઋણ x દિશા થાય. બરાબર છે. તો આ દિશામાં દડો ગતિ કરતો હોય તો એ તમારી ધન x દિશા, આ દિશામાં દડો ગતિ કરતો હોય તો ઋણ x દિશા. આ દિશાના વેગને ધન લેવાનો, આ દિશાના વેગને ઋણ લેવાનો. v2 એટલે અથડામણ પછી. અથડામણ પછી દડો એ કઈ દિશામાં ગતિ કરે છે? આ દિશામાં. આ દિશામાં ગતિ કરે એટલે ઋણ x એટલે વેગ કેવો આવશે? ઋણ. તો -6 આવશે. તમારો 6 મીટર પર સેકન્ડના વેગથી જ ગતિ કરે છે અથડામણ પછી પણ, તો -6 આવશે. માઇનસ ના માઇનસ v1 અથડામણ પહેલા કઈ દિશામાં હતો? આ દિશામાં. તો એનો વેગ કેટલો આવશે? તમારો +6 એટલે -6 -12 થશે. દળ તમને આપેલું છે 0.05 કિલોગ્રામ તો તમારું આઘાતનું મૂલ્ય આવશે -0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. સિમ્પલ છે વેગમાનનો ફેરફાર. દડા બી માટે વાત કરું તો સેમ ઇક્વેશન, અંતિમ માઇનસ પ્રારંભિક, mv2 માઇનસ mv1, m ઇન્ટુ v2 માઇનસ v1 સેમ જ આવશે. હવે v2 એટલે અથડામણ પછી દડા બી નો વેગ. અથડામણ પછી દડા બી નો વેગ આ દિશામાં છે, ધન x દિશામાં એટલે +6 લેવાના તો +6 સૂત્રના માઇનસ, અને અથડામણ પહેલા -x દિશામાં એટલે વેગ ઋણ લેવાનો તો -6 લીધા. 6 માઇનસ માઇનસ પ્લસ એટલે +6, 6 + 6 12, 12 ગુણ્યા 0.5 એટલે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. બંને દડા પર લાગતો આઘાત તમે આ રીતે શોધી શકો. 19મો દાખલો શું કીધો છે? 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામની એક સેલ ફોડવામાં આવે. સેલ એટલે કે તમારી ગોળી. બરાબર છે. સેલ એટલે કે બંદૂકમાંથી એક ગોળી છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે. બંદૂકનું દળ આપેલું છે 100 કિલોગ્રામ. બંદૂકનો વેગ આપેલો નથી. બંદૂકનો વેગ એટલે કે રિકોઇલ વેગ. રિકોઇલ વેગ એટલે કે બંદૂક તમે પાછળની તરફ ખેંચો, જેવી ગોળી છૂટે તે દરમિયાન બંદૂક તમારી પાછળની તરફ ખેંચાય એટલે કે એ વેગ તમારો ઋણ આવે. બરાબર છે. તમે આ વેગને ધન x દિશાનો વેગ ગણો તો આ બાજુ જે વેગ આવે તમારો ઋણ x દિશાનો, એનો જવાબ તમારો કેવો આવશે? ઋણ આવશે. તો એ વેગ તમારે શોધવાનો છે રિકોઇલ વેગ. સેલનું દળ આપેલું છે 0.020 કિલોગ્રામ. ગોળીનું દળ, ગોળીનો વેગ આપેલો છે 80 મીટર પર સેકન્ડ. તો આપણને ખબર છે બંદૂકવાળી ઘટનામાં વેગમાનનું સંરક્ષણ થાય. શું થાય? વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનના સંરક્ષણ મુજબ શું થશે? અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન. અંતિમના સંરક્ષણ મુજબ
અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન, બરાબર છે. અંતિમ વેગમાન શું થશે તમારું? m1v1 વત્તા m2v2 અને પ્રારંભિક વેગમાન તમારું 0. પ્રારંભિક વેગમાન કેમ 0? કે બંદૂક શરૂઆતમાં સ્થિર છે, શરૂઆતમાં આખું તંત્ર સ્થિર છે એટલે કે એનું વેગમાન 0 છે. પછી શું થાય? તંત્ર તમારું ગતિમાં આવશે. તંત્ર ગતિમાં આવશે એટલે m1v1 પ્લસ m2v2. m1v1 એટલે તમારા ગોળીનું અને m2v2 એટલે તમારે m1v1 તમારું બંદૂકનું વેગમાન અને m2v2 તમારે ગોળીનું વેગમાન. તમારી બંદૂક પણ ગતિમાં આવશે અને ગોળી પણ ગતિમાં આવશે, ત્યારે બંનેનું વેગમાન એ કુલ તંત્રનું કુલ વેગમાન થશે, બરાબર છે. તો આ તમારું ફાઇનલ મોમેન્ટમ, અંતિમ વેગમાન, અને શરૂઆતનું વેગમાન તમારું 0 જ્યારે સ્થિર અવસ્થામાં હતી. આના પરથી તમારે શું શોધવાનું છે? v1. તો v1 ને કરતા બનાવો તો શું થશે? માઇનસ m2v2 ના છેદમાં m1, બરાબર છે. m2 ની કિંમત મૂકો ચાલો, માઇનસ 0.020. v2 તમારે છે 80 મીટર પર સેકન્ડ અને m1 છે તમારા 100 કિલોગ્રામ. આના પરથી કેલ્ક્યુલેશન કરશો તો v1 ની કેટલી કિંમત મળશે? 0.020 ગુણ્યા 80 ભાગ્યા 100 આવશે 0.016. કેટલો વેગ આવશે? 0.016 મીટર પર સેકન્ડ અને માઇનસમાં આવશે. કેવો આવશે? માઇનસમાં. મેં તમને પહેલા જ કીધું કે રિકોઇલ વેગ હંમેશા કેવો આવશે? ઋણ આવશે. કેમ કે તમે આ ગોળી જે છૂટે છે તેના વેગને ધન x દિશામાં ગણો તો તમે બંદૂક તમે પાછળ ખેંચો તો ઋણ x દિશામાં તમારો વેગ આવશે એટલે તમારો માઇનસ આવશે 0.016 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો આગળ ચાલીએ. ચાલો 20મો એક્ઝામ્પલ. એમાં શું કીધું છે? એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગતો આઘાત કેટલો હશે? આઘાત એટલે શું? વેગમાનનો ફેરફાર, બરાબર છે. હવે અહીંયા તમારું શું થાય છે કે બેટ્સમેન અહીંયા ઉભેલો છે. માની લો કે અહીંયા તમારો બેટ્સમેન છે, અહીંયાથી બોલ આવે છે અને બેટ્સમેન ખાલી બેટને ટચ કરે છે અને બોલની દિશા બદલે છે, વેગ બદલતો નથી. શરૂઆતમાં જેટલો વેગ હતો 54 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 15 મીટર પર સેકન્ડ, એટલા જ વેગથી બોલને 45ના ખૂણાએ તમારો પાછો ફેંકે છે બેટ્સમેન. તો આ દરમિયાન સપાટી પર લાગતો આઘાત કેટલો તે તમારે શોધવાનો છે, બરાબર છે. આઘાત શોધવા માટે આપણે શું કરીશું? વેગમાનના ઘટકો પાડીશું. બોલ શરૂઆતમાં માની લો કે આ તરફ આવે છે અને અંતિમ દિશામાં તમારો આ તરફ તમારો બોલ ગતિ કરે છે. તો જ્યારે આ તરફ દડો આવે છે ત્યારે એનું વેગમાન m × v જેટલું, પદાર્થના દળ અને વેગનો ગુણાકાર એ તમારો વેગમાન દર્શાવે તો m × v જેટલું વેગમાન હશે. અને અંતિમ વેગમાન પણ તમારો m × v, વેગ પણ નથી બદલાતો, દળ પણ નથી બદલાતો, અંતિમ વેગમાન કેટલો હશે? તમારું m × v જેટલું, બરાબર છે. હવે વેગમાન તમારું કેટલા ખૂણાએ આપાત થાય છે? આખો ખૂણો તમારો 45 નો, તો ખૂણાના બે ભાગ પડે 22.5 અને 22.5 સમક્ષિતિજ રેખા સાથે અથવા x અક્ષ સાથે તમારા કયા કયા ખૂણા બનશે? 22.5 અને 22.5 ના. તો આપણે શું કરીએ? આ એક સદિશ છે તમારો mv, શું છે? તમારો સદિશ છે, વેગમાનનો સદિશ. એના બે ઘટકો પાડીએ તો એક ઘટક તમારો mv cos θ, ખૂણાની પાસેની બાજુનો ઘટક તમારો mv cos θ અને ખૂણાની સામેની બાજુનો ઘટક તમારો mv sin θ. એ જ રીતે આ સદિશ જે છે તમારો અંતિમ વેગમાનનો, એના પણ બે ઘટકો પડે. આ ખૂણો 22.5, તો ખૂણાની પાસેની બાજુ એનો ઘટક કયો થશે? તમારો mv cos θ. mv cos θ ફરી એક વખત આવશે mv cos θ. એક તો અણુ mv cos θ, એક અણુ mv cos θ અને બીજું આની સામેની બાજુ તમારી mv sin θ. હવે આ ઘટકને નાબૂદ કરશે, બરાબર છે. આ બે ઘટક એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. કેમ કે આ દિશામાં છે, આ દિશામાં છે, એટલે બંને એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે ખાલી અંતિમ વેગમાન તમારું શું બચશે? mv cos θ વત્તા mv cos θ. એટલે કે શું થશે? y અક્ષની જે દિશામાં છે એ દિશામાંનું વેગમાન તમારું એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે આ વેગમાનનો ફેરફાર તમારે y અક્ષની દિશામાં ધ્યાનમાં લેવાનો નથી, ખાલી કયા આવશે? x અક્ષની દિશામાં. x અક્ષની દિશામાં વેગમાનનો ફેરફાર કેટલો છે? તો mv cos θ વત્તા mv cos θ ઇઝ ઇક્વલ ટુ તમારું કેટલું થશે? 2mv cos θ જેટલું, બરાબર છે. તમારું વેગમાનનો ફેરફાર કેટલો હશે? આ બંનેનો એડિશન mv cos θ અને mv cos θ બંને આ રીતે. અને આ દાખલો કોના જેવો છે? 5.5 જેવો. આપણે ઉદાહરણ 5.5 ગણેલું, એમાં પણ એવું જ હતું કે y અક્ષની દિશાના ઘટકો શૂન્ય થઈ જતા અને સપાટીને લંબરૂપે તમારો આઘાતનું મૂલ્ય આવતું હતું, સપાટીને લંબરૂપે. અને કેટલું આવતું હતું? તમારું 2mv cos θ જેટલું. ત્યાં આપણે સાબિત કરેલું 2mu cos θ. તો અહીંયા પણ કેટલો આવશે? 2mv cos θ. ચાલો 2 ના 2, દળ આપેલું છે 0.15, વેગ તમારો 15 મીટર પર સેકન્ડનો, cos 22.5 ડિગ્રી, બરાબર છે. આ કેલ્ક્યુલેશન કરજો
અને આ કોસાઇન ટેબલ, તમારું જે નેચરલ કોસાઇન ટેબલ છે એમાં cos 22.5 ની કિંમત જોજો અને કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે વેગમાનના ફેરફારનો 4.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, 4.2 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો તો પણ ચાલે. તો તમારો વેગમાનનો ફેરફાર કેટલો આવશે? 4.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ 21મો એક્ઝામ્પલ. દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમશીતી સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. તમને કોણીય ઝડપ આપેલી છે ઓમેગા, 40 રિવોલ્યુશન પર મિનિટ. ઓકે, દોરીમાં કેટલું તણાવ હશે તે તમારે શોધવાનું. જો દોરીમાં મહત્તમ તણાવ 200 ન્યૂટનનું હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થર ઘૂમી શકે, આવું તમને કીધેલું છે. આપણને ખબર છે જ્યારે વર્તુળાકાર નિયમિત વર્તુળમાં ગતિ કરતો કોઈ પદાર્થ હોય, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. દોરીમાં ઉદ્ભવતું જે જરૂરી તણાવ બળ છે કોના દ્વારા પૂરું પાડવામાં આવે? કેન્દ્રગામી બળ. એટલે કે તણાવ બળ T ઇઝ ઇક્વલ ટુ શું થાય? કેન્દ્રગામી બળ mv²/r. ઓકે, અહીં આપણી પાસે r પણ છે, m પણ છે, v નથી. તો v કેવી રીતે મળશે? આપણને v બરાબર ખબર છે r ઓમેગા. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ શું ખબર છે તમને? r ઓમેગા. ઓમેગા તમને આપેલા છે. ઓમેગા તમારું રેડિયન પણ સેકન્ડમાં હોવું જોઈએ. અહીંયા તમને રિવોલ્યુશન પર મિનિટમાં આપેલું છે, બરાબર છે? તો રિવોલ્યુશન પર મિનિટ છે અને રેડિયન પર સેકન્ડમાં ફેરવવું હોય તો એક રિવોલ્યુશન બરાબર 2π રેડિયન થાય. એક પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન? 2π રેડિયન. અને એક મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો આ તમારું શામાં આવી ગયું? રેડિયન પર સેકન્ડમાં આવી ગયું. ઓકે, હવે આપણે શોધી કાઢીએ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. કેપિટલ r લીધા છે તો આપણે કેપિટલ r લઈએ. r બરાબર તમને આપેલા છે 1.5 અને ઓમેગા આવ્યા તમારા 40 ગુણ્યા 2π/60. એક શૂન્ય કેન્સલ, 4 દુ 8, 6/8. આ કેલ્ક્યુલેશન કરશો તો v ની કિંમત કેટલી આવે છે આપણે ગણી નાખીએ. 1.5 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ઇઝ ઇક્વલ ટુ 37.68/6. કેલ્ક્યુલેશન કરશો તો તમને આ મળશે 6.28 મીટર પર સેકન્ડ. તમારો વેગ કેટલો આવ્યો? 6.28 મીટર પર સેકન્ડ. અહીંયા કિંમત મૂકી દો. m બરાબર તમને આપેલા છે 0.25 કિલોગ્રામ, 6.28 નો વર્ગ અને ત્રિજ્યા તમારી 1.5. તો તણાવ બળનું કેટલું મૂલ્ય આવશે? 6.28 ગુણ્યા 6.28, 6.28 ગુણ્યા 6.28 ગુણ્યા 0.25. અહીંયા તમારા કેલ્ક્યુલેશનનો જવાબ આવશે તણાવ બળ 6.57 ન્યૂટન. ઓકે, ત્યારબાદ તમને એવું કીધું છે કે જો મેક્સિમમ તણાવ બળ તમારું 200 ન્યૂટનનું હોય તો પદાર્થનો વેગ કેટલો હશે? તો આ જ સૂત્ર T ઇઝ ઇક્વલ ટુ mv²/r માં તમારે v શોધવાનો છે. તો v² બરાબર શું થશે? T મેક્સિમમ ઇન્ટુ r ના છેદમાં m. T મેક્સિમમ તમને 200 ન્યૂટનનું આપેલું છે, r બરાબર 1.5, m બરાબર તમને 0.25 આપેલા છે. કેલ્ક્યુલેશન કરીએ આપણે. 200 ગુણ્યા 1.5 ભાગ્યા 0.25 તો 1200 આવશે. v² બરાબર કેટલા આવશે તમારા? 1200. વર્ગમૂળ કાઢીએ, રૂટ આન્સર તો 34.64 મીટર પર સેકન્ડ જેટલો વેગ આવશે, બરાબર છે? એપ્રોક્સિમેટ લેવો હોય તો લઈ લેવાનો 35 મીટર પર સેકન્ડ. અને અહીંયા પણ તમારે એપ્રોક્સિમેટ કરવો હોય તો 6.6 ન્યૂટન કહી શકો છો. તમારી બુકમાં પાછળ જવાબ આપેલો છે. હવે આ જ દાખલાના રિલેટેડ કેટલાક પ્રશ્નો તમારા 22મા પ્રશ્નમાં આપેલા છે કે પથ્થર જો ઉપરના સ્વાધ્યાયમાં મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપથી દોરી એકાએક તૂટી પડે, આ તમારી મેક્સિમમ ઝડપ આવી, એના કરતા વધુ ઝડપથી તમે પથ્થરને ગુમાવો તો શું થાય? દોરી તૂટી પડે, તણાવ બળ વધી જાય. મેક્સિમમ તણાવ બળ એનું કેટલું છે? 200 ન્યૂટનનું. 200 ન્યૂટન કરતા વધારે તણાવ બળ ઉત્પન્ન થાય, દોરી તૂટી જાય. દોરી તૂટી પડે તો તૂટ્યા બાદ પથ્થરનો ગતિપથ કઈ રીતે હોય? તો અહીંયાથી તમે માની લો કે દોરી બ્રેક થઈ ગઈ તો પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? આ રીતે ગતિ કરશે પથ્થર? સ્પર્શકની દિશામાં ગતિ કરશે. પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? સ્પર્શકની દિશામાં. વર્તુળને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો ઓપ્શન કયો સાચો આવશે તમારો? બી ઓપ્શન સાચો, કે દોરી તૂટે છે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ઓકે, અને 23મો જે પ્રશ્ન છે એમાં 2-3 સવાલો છે, એમાં તમને આવડી જાય એવા છે. ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. કારણ શું?
ઘોડો તો શું, આપણે વ્યક્તિની પણ વાત કરીએ તો વ્યક્તિ પણ તમે અવકાશમાં ચાલી નથી શકતો કે દોડી નથી શકતો. એના પાછળનું કારણ શું, ઘર્ષણ બળ નથી લાગતો. હું પગ અધ્ધર રાખીને ચાલવા જાઉં તો ના ચલાય. કેમ કે ઘર્ષણ બળ જ ના લાગે, મારા પગના તળિયા અને સપાટી વચ્ચે કોઈ ઘર્ષણ જ નથી, તો હું ચાલી જ નથી શકવાનું. એ જ રીતે ઘોડાનું અને ગાડીનું પણ એવું છે કે જો ઘર્ષણ બળ ના હોય તો આપણે ચાલી શકતા નથી. બીજું, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે જ્યારે મુસાફરો આગળની તરફ ધકેલાય, તો એ શું છે, જડત્વનો નિયમ કે માણસ પોતાના જડત્વને આધારે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય છે, એકદમ બ્રેક લાગે ત્યારે ગતિમાં આવે છે એટલે આગળની તરફ ધકેલાઈ જાય. ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. તે પણ તમને અનુભવ થયો છે કોઈ પણ પદાર્થ, એવું નહીં કે મશીન, કોઈ પણ મોટું બોક્સ હોય કે કોઈ પણ પદાર્થ હોય, તમે ટેબલની વાત કરીએ કોઈ પણ, તો ટેબલને તમે ધક્કો મારો તો વધારે બળ લગાડવું પડે, પણ એને પુલ કરવાનું હોય તો ઓછું બળની જરૂર પડે. એમ જ કોઈ પણ પદાર્થ હોય એને ધક્કો મારવા કરતા ખેંચવામાં તમારે ઓછું બળ લગાડવું પડે, એટલા માટે તમારે ધકેલવા કરતા ખેંચવું સહેલું. અને ચોથું, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેને હાથને પાછળની તરફ ધકેલે છે, તો આઘાતથી બચવા માટે, શાનાથી બચવા માટે, જે બોલ વડે એના હાથ પર આઘાત લાગે એ આઘાતની અસર ઓછી થાય અથવા વેગમાનનું સંરક્ષણ થાય, તંત્રનું વેગમાન અચળ જળવાય રહે, એટલા માટે શું કરે, પોતાની તરફ બોલને જ્યારે આવતો હોય તે દરમિયાન હાથને પોતાની તરફ ખેંચે અને વેગમાનને ઓછું કરવાનો પ્રયત્ન કરે. બરાબર છે. 23મા સવાલના હું જવાબ આ રીતે મોડે આપી દીધા છે. ઓકે, થેન્ક યુ.